તો મિત્રો મને એવા એવા સવાલ પૂછે રાખે છે કે પરિસેવા છૂટે છે ઓ મારા વાલા. એલા એક જણો મને એમ કે અંદરની બાજુએ કયડો લઈ હગે છે, કેપેસિટી કવડી એ જણાવી દો, બીજું જો તેલ લેવા. તો હું તમને જણાવી દઉં કે જે પાંજરું હોય છે બરાબર ને, એની અંદરની બાજુની ટોટલ લંબાઈ 6 ઇંચની હોય છે. તો એવું જરૂરી નથી કે તમારો પોપટ જે છે એ 8-8 ઇંચનો હોય ને, જેટલો જાડો હોય ને જેટલો અંદર પાંજરામાં પૂરાવે રાખશો એટલું જ પાંજરાને મજો આવે રાખશે. એવું ન હોય મારા વાલાઓ. પાંજરાની જે આગળનો ભાગ હોય ને 2.5 ઇંચનો ભાગ, ત્યાં તમે જો લહેર લહેર ગહેર કરતા તમને ફાવી ગયું તોય પાંજરાને મજો આવે રાખશે હો. એલા જેવી રીતે આપણો જે પોપટ હોય છે એની પાછળનું જે મૂળિયું હોય છે ત્યાં કોઈ ગમે એટલું ઘેર કેરે રાખે, આપણને કાંઈ ફરક પડતો નથી. પણ જ્યારે પોપટની ઉપર જે ટોપો હોય છે ત્યાં કોઈ ખાલી અડીએ રાખે, આમ અડી લે તોય તે મારો હારો ટાવર ઊભો એવો થઈ જતો હોય છે તો હાથમાં મતલબ હાયમો હમાતો નથી હો, 5 ટાવર ફૂલ થઈ જતા હોય છે. તો એવી જ રીતે અંદરની લંબાઈ ભલે ગમે એટલી હોય પણ મજો જે ગહેર કરીને આપણને એને આવે રાખે એ બહારના 2.5 ઇંચના એરિયામાં જ હોય છે, એમ મારું કહેવાનું છે.